ઉપલેટાના જય અંબે ગરબી મંડળ દ્વારા જય અંબે માની આરાધના કરવા માટે ગરબીનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. મહેન્દ્રડા ગામ વિકલાંગ બાળકોને આમંત્રણ આપ્યું હતું અને માની આરતી વિકલાંગ બાળકોએ કરી હતી. ઉપલેટાના જય અંબે ગરબી મંડળ દ્વારા જય અંબે માની આરાધના કરવા ગરબીનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. મહેન્દ્રડા ગામ વિકલાંગ બાળકોને આમંત્રણ આપ્યું હતું અને માની આરતી વિકલાંગ બાળકોએ કરી હતી. ઉપલેટા ગામે જય અંબે ગરબી મંડળ દ્વારા મહેન્દ્રડાના વિકલાંગ બાળકોના લાભાર્થે આજરોજ આયોજન કરવામાં આવ્યું હતું. જે કાંઈ પણ ફંડફાળો થાય તે મહેન્દ્રડાના વિકલાંગ બાળકોને અર્પણ કરવામાં આવશે. ઉપલેટાની ધર્મપ્રેમી જનતાએ આ જય અંબે ગરબીના આ કાર્યને બિરદાવ્યું હતું અને ઉપલેટાના જય અંબે ગરબી મંડળ દ્વારા આયોજિત મા અર્વાચીન રાસ ગરબા મહોત્સવ રાખ્યો હતો. આ તકે ઉપલેટાની ધર્મપ્રેમી જનતાએ અને રાણીબેન ચંદ્રવાડિયા અને દાનભા ચંદ્રવાડિયા તથા જય અંબે ગરબી મંડળના હોદ્દેદારોની ભારે જહેમત ઉઠાવી હતી અને સફળ આયોજન કરવામાં આવ્યું હતું. વિકલાંગ બાળકો અને ત્રીજી એજ્યુકેશન ટ્રસ્ટ ઇન્ચેરિટેબલ ટ્રસ્ટ જે અહીંયા પધારેલા છે તે ઉપલેટા નગરપાલિકા પ્રમુખ શ્રી રાણીબેન ચંદ્રવાડિયા અને તેમના તરફથી જે બાળકોને બોલાવવામાં આવ્યા છે જે અહીંયા પધાર્યા છે તે બદલ જય અંબે ગરબી મંડળ અને જય અંબે ગરબી મંડળના દરેક કાર્યકરો તેમનો ખૂબ આભાર માને અને મેંદેડાથી આવેલા ટ્રસ્ટીઓ અને પ્રતિષ્ઠિતો તેમનું જય અંબે ગરબી મંડળ અને જય અંબે ગરબી મંડળના દરેક સભ્યો તે ખૂબ આભાર માને છે અને આ માટે જે ફંડફાળો કરવામાં આવેલ છે તે પણ તેમને અર્પણ કરવામાં આવશે. જે અતિ મંદબુદ્ધિના વિકલાંગ બાળકો છે અને તેમનો પણ જય અંબે ગરબી મંડળ ખૂબ ખૂબ આભાર. આજે ઉપલેટાના આંગણે આવી છે અને વિકલાંગ બાળકો જે છે તે સાવ વિકલાંગ બાળકો કે જેમને કોઈ પ્રકારનો પોતાનું ગરબી મંડળમાં આવી છે અને એનો આભાર માને છે, વ્યક્ત કરે છે. અને આજે આ બાળકોને હાથે આ ગરબી મંડળના ભાઈઓ આયોજકોએ બાળકોના હાથે આરતી ઉતારી અને ગામના પ્રમુખ શ્રી રાણીબેનના હાથે આ આજે લાભ લીધો છે. જે એમનો ખૂબ આભાર માને છે. વિપુલ ધામેચા, ઉપલેટા.